રાજકોટના નાગરિક તરીકે પણ મારે આ પરિવાર સાથે સાંત્વના હોય. જેટલા બાળકો છે જે મૃત્યુ પામ્યા છે, જે ઈજાગ્રસ્ત છે, મૃત્યુ પામ્યા છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શક્તિભાઈએ આજે જે બાબતમાં કર્યું અને ખાસ કરીને મારો જે ફોટો, એમને એવું કહ્યું કે આ જે બનાવ બન્યો એમાં મારો આ ફોટો છે. સૌ પ્રથમ આ બાબતે હું ધ્યાને એ મૂકવા માગું છું, આ જે ઘટના બની ત્યાં જ આ કાર્યક્રમ નહોતો. મારો જે ફોટો છે એ અંદાજે 1.5-2 વર્ષ પહેલાં ઓટો એક્સપો, એમના આયોજકો, એ પણ આ ટીઆરપીના આયોજકો નહીં પણ અન્ય ઓટો પાર્ટ્સનું જેમણે ઓટો એક્સપો કર્યો હતો, એમાં આઉટ સ્ટેટના અને રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને એમની સાથે જોડાયેલા લોકો કે રાજકોટ ઓટો એક્સપોના માટે થઈને આયોજન કર્યું હતું. એ પોર્શન જે આ ઘટના બન્યું હતું એમના આગળનો જે ભાગ છે ત્યાં આ ઓટો એક્સપોનું આયોજન થયેલું હતું ને એ ઓટો એક્સપોમાં આ રાજકોટના ઓટો એક્સપોના જે સ્ટોલ હતા એ સ્ટોલની મેં ત્યારે વિઝિટ કરી હતી. આ વિઝિટને રાજકોટના મેયર તરીકેથી જ્યારે હું જવાબદારીમાં હતો એ વખતે મને આમંત્રણ મળ્યું હતું અને એ આમંત્રણને એક રાજકોટના ઉદ્યોગ જગતના એક ડેવલપમેન્ટ માટે થઈને હું આ આમંત્રણનો સ્વીકારીને હું ત્યાં ગયો હતો. પણ આ બાબતને આ ઘટના સાથે કે આ જગ્યા સાથે કે આ આયોજકો સાથે કે એમની સાથેના સંબંધો સાથે જોડવા એ હું રાજનીતિમાં આ બાબતને દુઃખદ ગણું છું. કારણ કે સ્વાભાવિક છે, આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે. એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવા જોઈએ એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું. પરંતુ રાજનૈતિક રીતે અન્ય કોઈ પાર્ટીને જોડવા અથવા કોઈ વ્યક્તિને જોડવા, કારણ કે ક્યાંક એવું પણ બન્યું છે કે જે વ્યક્તિ એમના આયોજક નહોતા કે એમના ઓનર નહોતા, એ ઓનરને પણ કદાચ કોઈ અન્ય વ્યક્તિ તરીકે બનાવી આપેલા હતા. તો એક મારી આ બાબતમાં ખાસ ખુલાસો કરવા માગું છું કે આ ઓટો એક્સપો એ પણ આ જ્યાં બનાવ બન્યો એમના આગળના ભાગમાં કે એમની માલિકીમાં અન્ય કોઈને ભાડે આપતા હોય છે, એ ભાડે આપતા એમાં અન્ય સ્ટોરો હતા ને કેટલાય સ્ટોરો હતા ઓટો જગતમાં. એમાં અલગ અલગ, માનો કે કોઈ ઓઇલ પાર્ટ્સના હતા, કોઈ ઓઇલ કંપનીના દુકાનો હતી, એ જ રીતે કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા ને એમના વતી મને આમંત્રણ મળ્યું ને એ આયોજકોએ મને જ્યારે આમંત્રણ મળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો. આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી, એ આયોજનો સાથે મારે ક્યાંય સંબંધો પણ નથી. આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આજ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવી આપે. સાથે જ મારો કોઈ જ ટેલિફોનિક કનેક્શન હોય, મારી એમની સાથે કોઈ સંબંધો હોય તો મારી કોલ ડિટેલ કઢાવવાની પણ હું છૂટ આપું છું કે મેં એમની સાથે કોઈ બાબતમાં ક્યારેય પણ વાત કરી હોય. આ બનાવ ખૂબ જ દુઃખદ છે. જ્યારે આવી આજે રાજકોટના આ બાબત બની હોય ત્યારે આજે બાળકો જે ગુમાવ્યા છે, જે માતા પિતાએ જે દુઃખ લીધેલું છે, ત્યારે આ બાબતને રાજકીય વળાંક ન આપવો જોઈએ. સાથે જ મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી શ્રીએ પણ આ ઘટનાની ગંભીરતા લઈને તાત્કાલિક રાજકોટ મુલાકાત કરી એમના પરિવારને મળી અને જે કોઈ કસૂરવાન છે એ કસૂરવાન ઉપર પણ પગલાં લેવા છે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ છે એ સૂચવેલું હતું. પ્રદીપભાઈ, ખાસ તો આપ જ્યારે મેયર હતા, આપે ક્યારેય પણ ટીઆરપી ગેમ ઝોન છે એની મુલાકાત લીધી છે? આપ કે આપના પરિવારજન ક્યારે આપ ગયા છો ખરા? ના, બિલકુલ નહીં. ટીઆરપી ગેમ ઝોનની આ પ્રિમાઇસીસમાં મેં ક્યારેય ગયેલો પણ નથી, મારા પરિવાર સાથે પણ ગયેલો નથી. ટીઆરપીની આ જ્યારે ઘટના બની ત્યારે પરમ દિવસ રાત્રે હું પ્રથમ વખત છે એ આ ટીઆરપીનો જે આખો બનાવ જ્યાં બનેલો હતો એ સ્થળ ઉપર હું, એટલે કે એ ડોમ જે હતો એ ડોમ મેં પ્રથમ વખત ત્યારે જોયેલો હતો. આપ મેયર હતા તો આપના ધ્યાન પર આ જગ્યા ટીઆરપી ગેમ ઝોન શા માટે ન આવે? મેં એવું સાંભળેલું છે કે આ ટીઆરપી ગેમ ઝોનનો જે આ ડોમ છે એ ડોમ થોડા સમય પહેલાં બનેલો હતો. અગાઉ છે એ ખુલ્લી જગ્યામાં અને એક નાનું ગેમ સેન્ટર હતું,
ત્યારબાદ છે આ ગેમ સેન્ટરને મોટું એટલે કે મોટો ડોમ અને એમની ગેમો છે એ વધારીને એ કરેલું હતું. આપ માની રહ્યા છો ખરા કે મેયર તરીકે આપ માની રહ્યા છો ખરા કે આ એક ભૂલ કહેવાય? કોર્પોરેશનની આટલો મોટો ડોમ તૈયાર થઈ જાય તો કોર્પોરેશનના આટલા અધિકારીઓના ધ્યાન પર આવવું જોઈએ. એટલે જે કોઈ માનો કે એમને ફાયર એનઓસી મેળવવાની વાત બાબતમાં એ પોતે